ચાલો બેટા, પેશી વાળો પાર્ટ ચાલે છે. એક સરખું કાર્ય કરતા અને એક સરખી રચના ધરાવતા કોષોના સમૂહમાંથી આપણે પેશી બનાવી હતી. પેશીમાં બે પ્રકાર, વનસ્પતિ પેશી, પ્રાણી પેશી. ચલો લખો મારી જોડે, ચોપડો કાઢો, વિડીયો પોઝ કરો. ઓકે, લાયા ચોપડો, લખો પેશીઓ, એરો કરી બે પાર્ટ. આ બાજુ આવશે વનસ્પતિ પેશી, આ બાજુ આવશે પ્રાણી પેશી. થયું? એક બાજુ વનસ્પતિ પેશી, એક બાજુ પ્રાણી પેશી. વનસ્પતિ પેશી એની નીચે બે કરો, એક વર્ધનશીલ પેશી અને બીજું સ્થાયી પેશી. બે એરો કર્યો. પ્રાણી પેશીમાં વનસ્પતિ પેશીમાં બે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીમાં ત્રણ એરો, વર્ધનશીલ પેશીની નીચે ત્રણ, એક બે ત્રણ. એમાં પહેલામાં આવશે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, બીજામાં આવશે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને ત્રીજામાં આવશે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. અહીંયા સુધી આપણે ભણી ચૂક્યા છે. હવે આજે આપણે જઈએ છીએ સ્થાયી પેશી ઉપર. સ્થાયી પેશીનું પદશે એટલે નેક્સ્ટ લેક્ચર પહેલાં હું પાછું આ લખાઈશ તમને. બરાબર છે? ખબર પડી ગઈ? પેશી, વનસ્પતિ પેશી, પ્રાણી પેશી. વનસ્પતિ પેશીમાં બે, વર્ધનશીલ પેશી, સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીમાં ત્રણ, અગ્રસ્થ, આંતરવિષ્ટ, પાર્શ્વીય. હવે આપણે જઈ રહ્યા છીએ સ્થાયી. સ્થાયી પેશીમાં આવે દ્રઢોત્તક, મૃદુત્તક, સ્થૂલકોણક, પણ એ પછી હું લખાવું છું નેક્સ્ટ ટાઈમમાં, એટલે રિવિઝન બી થઈ જાય. ઓકે, ક્લિયર? તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્થાયી પેશી. ઓકે, ચાલો. સ્થાયી પેશી એમાં આવે છે મૃદુદક પેશી કોને કહે છે તેના લક્ષણો અને પ્રકાર સમજાવો. પહેલી છે મૃદુતક. મૃદુ એટલે તમે શબ્દ પરથી સમજી શકતા હશો, પોચી. વનસ્પતિમાં આધારોત્તક કાર્ય કરતી સરળ સ્થાયી પેશી સમજાવો. વનસ્પતિમાં આધારોત્તકનું કાર્ય કરતી સરળ સ્થાયી પેશી એટલે જ મૃદુતક પેશી. વનસ્પતિમાં આધારોત્તક, આધારોત્તક એટલે શું બેટા? આધાર આપવાનું કાર્ય કરતી સરળ સ્થાયી પેશી કઈ? મૃદુતક. તો મૃદુતક પેશી વનસ્પતિમાં કોષોના થોડાક સ્તરો આધારોત્તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. રિપીટ, વનસ્પતિમાં કોષોના થોડાક સ્તર આધારોત્તક એટલે કે આધાર આપવાનું કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે અને એને કહેવાય છે મૃદુતક પેશી. શું કહેવાય છે? મૃદુતક પેશી. તે સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે. એટલે બરાબર છે. હવે હમણાં આપણે કોષ્ટક બનાવ્યું એમાં સરળ સ્થાયી પેશી હતી, સ્થાયી પેશી હતી, એમાં પછી સરળ સ્થાયી પેશી પણ આવશે. એનો જ એક પ્રકાર છે મૃદુતક પેશી. તો સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે. એના લક્ષણો શું હોય છે? તો એના કોષો જીવંત હોય છે, એટલે મૃત કોષો નથી. કેવા કોષો છે? જીવંત. મૃદુતક પેશી પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી છે. પાતળી કોષ દિવાલ કેવી હોય એમની? પાતળી. નંબર 1, કોષો જીવંત હોય છે. નંબર 2, મૃદુતક પેશી પાતળી કોષ દિવાલવાળા, હમણાં તમને ફોટો બતાવો એટલે ખ્યાલ આવે, સરળ કોષોની બનેલી છે. કોષો સામાન્ય રીતે શિથિલ ગોઠવણી હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. જો ફોટો છે આ વચ્ચે છે ને, દેખાય છે ને? જો અહીંયા જુઓ, આ બધો શું છે? આંતરકોષીય અવકાશ છે, આમાં પણ હોય. આ બંને મૃદુતક પેશી જ છે. આ અનુપ્રસ્થ એટલે આ ઊભો આડો છેદ છે, પેલો ઊભો છેદ છે, એવું છે. બરાબર છે? દેખાય છે?
આ એના કોષો આવી રીતે ગોઠવાયેલા છે, બટાકા પડ્યા હોય એવું લાગે. કોષો સામાન્ય રીતે શિથિલ ગોઠવણી હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ એટલે કે જગ્યા હોય છે. કોષોના કોષરસમાં મોટી રસધાની પણ હોય છે. કોષોના અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદ લંબચોરસ હોય છે. અનુપ્રસ્થ છેદ કેવો હોય? ગોળાકાર, આ બાજુવાળો જે હતો તે, અને આયામ છેદ કેવો હતો? લંબચોરસ. જુઓ આકૃતિ દોરવાની નથી આપણે. દેખાય? બરાબર છે, ખ્યાલ આવે? રસધાનીઓ મોટી છે. આ જે છે ને વ્હાઇટ કલરનું દેખાય છે તે રસધાની છે. ઓકે, ખ્યાલ આવે? પ્રકાર. મૃદુતકના કોષો હરિત દ્રવ્યયુક્ત હરિત કણ ધરાવતા હોય છે. સરસ. વનસ્પતિમાં મૃદુતકના કોષો હરિત દ્રવ્યયુક્ત હરિત કણ ધરાવે છે, તેથી તેને શું કહેવાય છે? હરિત કણોત્તક. અને હરિત કણોત્તક છે એટલે એનું કાર્ય શું? પ્રકાશ સંશ્લેષણનું. પતી ગયું, આપણું કામ પૂરું. મૃદુતકના કોષો હરિત દ્રવ્યયુક્ત હરિત કણ ધરાવતા હોય છે, તેથી તેને હરિત કણોત્તક કહે છે. થઈ ગયું, આપણું કામ પૂરું. તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. બરાબર છે. લીલી વનસ્પતિ છે, લીલી વનસ્પતિ હોય એટલે એમાં હરિત દ્રવ્યયુક્ત હરિત કણ આવેલું છે, જેને હરિત કણોત્તક કહેવાય, અને એનું કાર્ય પ્રકાશ સંશ્લેષણનું છે. જલીય વનસ્પતિમાં ખૂબ જ મોટા હવા કોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી છે, અને આ પ્રકારની મૃદુતકને વાયુતક પેશી કહેવાય. તે જલીય વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે છે. જલીય વનસ્પતિ જે છે તે આના કારણે તરી શકે. તમે વિચારો કે કમળ તમે જુઓ છો જે પાણીમાં ખીલે છે, તો કમળ જે છે એના જે નીચેના પ્રકાંડ તમે જુઓ ને તો એ આમ તેમ હલતા હોય છે. એ શું કહેવાય બેટા? એને જ કહેવાય કે તરવા માટે તારક બળ આપે છે. એટલે જલીય વનસ્પતિમાં ખૂબ જ મોટા હવાકોટો જેમાં હવા ભરેલી હોય ધરાવતી મૃદુતક પેશી છે, અને એ પ્રકારની આ મૃદુતકનો પાછો પ્રકાર છે. મૃદુતકમાં એક આવ્યું હરિત કણોત્તક, બીજું આવ્યું વાયુતક. તે જલીય વનસ્પતિઓને તારક બળ આપે છે. તો હવે તમે લોકો લખો. જુઓ, એક વખત તમે જે લખેલું છે એ હું ફરીથી બોલી રહ્યો છું. સૌથી પહેલું પેશીઓ. પેશીમાં બેટા વનસ્પતિ પેશી એક પ્રકાર, વનસ્પતિ પેશી બીજો પ્રકાર, પ્રાણી પેશી. વનસ્પતિ પેશીમાં બે પ્રકાર. એક વર્ધનશીલ પેશી અને બીજી સરળ સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીમાં 3 પ્રકાર: અગ્રસ્થ વર્ધનશીલ, આંતરવિષ્ટ વર્ધનશીલ અને પાર્શ્વીય વર્ધનશીલ. પછી આવે છે સ્થાયી પેશી. તો સ્થાયી પેશીમાં 2 પ્રકાર પાડો: સરળ સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી. સ્થાયી પેશીમાં 2 પ્રકાર: સરળ સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી. હવે સરળ સ્થાયી પેશીમાં 3 પ્રકાર: મૃદુતક, સ્થૂલકોણક, દ્રઢોતક. મૃદુતક, સ્થૂલકોણક, દ્રઢોતક. બાકીની 2 ભણીએ છે. એમાં પહેલી મૃદુતક. તો મૃદુતકના 3 પ્રકાર. 2 પ્રકાર લખો: હરિત કણોત્તક અને વાયુતક. હરિત કણોત્તક અને વાયુતક. તો પડે અહીંયા સુધી ખબર? તો આમાં 2 પ્રકાર છે. જે હરિત કણ ધરાવતી હોય તે હરિત કણોત્તક હોય છે, જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. બીજી વાયુતક, જે શું કરે છે? તો જલીય વનસ્પતિઓ જે છે તેમાં વાયુકોટરો મોટા હોય છે અને એમાં એને તરવા માટેનું તારક બળ આપે છે. તો આના પછી આપણે જોઈશું મૃદુતક પેશીના કાર્યો. મૃદુતક પેશીના કાર્યો નીચે મુજબ છે: ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન. હમણાં જ આપણે ચર્ચા કરી, મૃદુતકમાં જ હરિત કણોત્તક આવે છે એટલે સંગ્રહ પણ કરે અને ઉત્પાદન પણ કરે છે.
અન્ય પેશીઓ વચ્ચે રહીને પૂર્ણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે. બે પેશીઓની વચ્ચેની જગ્યામાં રહે છે. પોષક દ્રવ્ય અને પાણીનો સંગ્રહ પણ કરે છે. વનસ્પતિના અંગોનું આધારોત્તક એટલે શું બેટા? આધાર આપવાનું કાર્ય કરે છે. હમણાં આપણે જોયું વાયુતક શું કરતું હતું? જલીય વનસ્પતિઓને તારક ક્ષમતા બક્ષે છે અને જીવરસના ઘટકોનું સંયોજન. કોષની અંદર જે રસ આવેલો છે, કોષરસ અથવા જીવરસ, એ ઘટકો છે અંદર જે બીજા કણ આવેલા છે તેનું સંયોજન કરે છે. તો આ થયા મૃદુત્તક. તો મૃદુત્તક સુધીનું તમને બધાને ક્લિયર થઈ ગયું? એક વખત ફરીથી બોલું બેટા. પેશીઓ, પેશીના બે પ્રકાર. કઈ કઈ પેશી? વેરી ગુડ. વનસ્પતિ પેશી, પ્રાણી પેશી. તમને લાગશે આ સર એકનું એક બોલ કરે છે, પણ એ અગત્યનું છે. ફરીથી બોલીશ. વનસ્પતિ પેશી, પ્રાણી પેશી. વનસ્પતિ પેશીના બે પ્રકાર: વર્ધનશીલ પેશી, સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકાર: અગ્રસ્થ વર્ધનશીલ, આંતરવિષ્ટ વર્ધનશીલ, પાર્શ્વીય વર્ધનશીલ. સ્થાયી પેશીના બે પ્રકાર: સરળ સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીના ત્રણ પ્રકાર: મૃદુત્તક, સ્થૂલકોણક, દ્રઢોત્તક. મૃદુત્તકના બે પ્રકાર: હરિત કણોત્તક અને વાયુત્તક. તો અહીંયા આપણું મૃદુત્તક પૂરું થયું. ક્લિયર? પ્રશ્ન આખો લખવાનો છે. આકૃતિ આમાં કોઈ જ દોરવાની નથી. આકૃતિ માત્ર આપણી સમજણ માટે આપેલ છે. તો બીજી પેશી જોઈએ હવે. વનસ્પતિઓમાં કઈ ગયેલા? હા, નમ્યતાનું લક્ષણ આપતી સ્થાયી પેશી. આ પણ સ્થાયી પેશીમાં જ આવે છે. કઈ? તો કે સ્થૂલકોણ. વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ આપતી પેશી વર્ણવો અથવા સ્થાયી પેશી વર્ણવો. આગળ શું હતું? વનસ્પતિમાં આધારોત્તકનું કાર્ય કરતી પેશી. વનસ્પતિમાં આધારોત્તકનું કાર્ય કરતી પેશી એટલે મૃદુત્તક. વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી પેશી એટલે કે સ્થૂલકોણ. હવે સમજો નમ્યતા શું છે. તમે જુઓ છો કે નાનો છોડ હોય, મોટા વૃક્ષની ડાળીઓ હોય, એ જ્યારે પવન આવે છે ત્યારે થોડીક વળે છે. બસ એ જ છે. હવે એના મૂળને અહીંયા કોઈ લેવા દેવા નથી. આ વાત છે માત્ર પ્રકાંડ, પુષ્પ, ફૂલ, ડાળી એની. તો જુઓ, સ્થૂલકોણક પેશી. તો વનસ્પતિઓમાં નમ્યતાનું, ફરી એક વખત યાદ કરાવો બેટા, આધારોત્તક હોય તો મૃદુત્તક અને નમ્યતા હોય તો સ્થૂલકોણક. ઓકે? વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશી. કઈ પેશી? સ્થૂલકોણક પેશી. વનસ્પતિમાં કયું લક્ષણ આપે છે? નમ્યતા. વનસ્પતિમાં આધારોત્તકનું લક્ષણ કઈ પેશી આપે છે? મૃદુત્તક પેશી. વનસ્પતિમાં મૃદુત્તક પેશીનું કાર્ય શું છે? તો આધારોત્તકનું. વનસ્પતિમાં સ્થૂલકોણક પેશીનું કાર્ય શું છે? હા, બહુ સરસ, નમ્યતાનું. વનસ્પતિના કુમળા પર્ણદંડ, જે પાંદડું હોય એનો જે દંડ હોય તે એ કેટલો નમળો હોય છે અને પ્રકાંડમાં અધિસ્થાનની નીચે એટલે કે હવાઈ અંગો એનું સ્થાન છે. કઈ જોવા મળે? તો કુમળા પર્ણદંડમાં. અને પ્રકાંડનું જે સ્થળ છે એની નીચેના ભાગમાં હોય છે. લક્ષણો: આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણી એટલે કે ખૂણાઓ એટલે બાજુ અનિયમિત મોટા હોય છે. પહેલાં ફોટો જોઈ લઈએ પછી પાછા ઉપર આવીએ. જો છે ને, અનિયમિત આકાર અને ખાસ્સા મોટા છે. બંને આકાર આપેલો છે, આડું અને ઊભું કાપેલું છે. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય છે, પેલાની સરખામણીમાં બહુ ઓછો અવકાશ છે. કોષોની પ્રાથમિક દિવાલ પર ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય છે. સ્થૂલન એટલે કંઈક પદાર્થ લાગેલો છે. જો અહીંયા બતાવશે, આ જે છે ને, આ જે કાળા રંગનો જે પદાર્થ દેખાય છે ને, એ શું થયેલું છે? સ્થૂલન લાગેલું છે. અહીંયા બી છે. જો કાળા રંગનો પદાર્થ છે ને, ખૂણા આગાડી. કાર્યો: વનસ્પતિના અંગો એટલે પ્રકાંડ અને પર્ણ, કારણ કે મૂળ તો નમતું નથી ભાઈ, ને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે. એટલે આમાં પડી નથી જતું, હાલ્યા કરે.
તમે જોજો હમણાં વરસાદ કે પવન જોરથી ફૂંકાય ને ત્યારે વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે છે, એટલે પડી ના જાય, ટૂંકમાં એ જ છે. ઓકે, તો આ થઈ ગયું સ્થૂલ કોણ. તો એક વખત ફરીથી આપણે યાદ કરીએ બેટા, શું હતું? આપણે શું ભણી રહ્યા છે? પેશીઓ. પેશીઓના બે પ્રકાર. કયા કયા બે પ્રકાર? વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. વનસ્પતિ, બોલો મારી જોડે બોલો. વનસ્પતિ પેશીના બે પ્રકાર. કયા કયા? વર્ધનશીલ પેશી, સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીના 3 પ્રકાર. કયા કયા? અગ્રસ્ત વર્ધનશીલ, આંતરવિષ્ટ વર્ધનશીલ, પાર્શ્વીય વર્ધનશીલ. સ્થાયી પેશીના 2 પ્રકાર. કયા કયા 2 પ્રકાર? સરળ સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીના 3 પ્રકાર. મૃદુતક કે જે આધારોત્તકનું કાર્ય કરે છે. મૃદુતકમાં પાછા 2, હરિતકણોત્તક અને વાયુત્તક. હરિતકણોત્તક પ્રકાશ સંશ્લેષણનું અને વાયુત્તક એ તરવા માટેનું કાર્ય કરે છે. અને સ્થૂલકોણક, અને હવે સ્થૂલકોણક જે નમ્યતા બક્ષે છે. અને હવે છેલ્લું જોવાનું છે તો તે દૃઢોત્તક. આકૃતિ આમાં પણ દોરવાની નથી. દૃઢોત્તક પેશીની રચના અને કાર્ય સમજાવો. અથવા મૃત કોષ ધરાવતી સરળ સ્થાયી પેશી. જેવી રીતે મૃદુતકમાં હતું કે આધાર આપે છે, સ્થૂલકોણકમાં હતું નમ્યતા બક્ષે છે, એ બંને જીવંત કોષો હતા. જ્યારે મૃત કોષ ધરાવતી સરળ સ્થાયી પેશી એક જ છે. કઈ? દૃઢોત્તક. કોષો મરેલા છે. મૃત કોષ ધરાવતા મરેલા કોષો કાર્ય કેવી રીતે? કાર્ય ના કરે પણ આધાર તો આપે ને. મૃત કોષ ધરાવતી સરળ સ્થાયી પેશીને દૃઢોત્તક કહે છે. ક્યાં હોય છે? પ્રકાંડ, વાહિપુલો. વાહિપુલો શું છે? તો અન્નવાહક અને જલવાહક હોય તે પાણીનું વહન ને ખોરાકનું વહન કરે ને એમાં. પર્ણની શિરાઓ, તે તો તમને ખબર જ છે. તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં પણ હોય છે. હવે તમે આંબાની નજીક જાઓ ને એની છાલ જુઓ તો એની છાલ એકદમ કડક હોય છે. હવે એ મૃત જ કોષ છે પણ એ કડક બનાવવામાં કામ લાગે. એના લીધે તાપમાનની સીધી, ગરમીની સીધી, ઠંડીની સીધી અસર થતી નથી. એટલે એ મૃત જ જરૂરી છે પણ છે ત્યાં આગળ. એની છાલમાં હોય છે, ફળોની છાલમાં પણ હોય છે. નારિયેલ રેસાયુક્ત છાલ. નારિયેળની રેસાયુક્ત છાલ એ શું છે? નારિયેળ તમે લાવો છો એની ઉપર જે રેસા હોય છે તે શું છે? દૃઢોત્તક પેશીના છે. એમાં તો દોરડાએ બનાવી શકાય. પછી લક્ષણો જોઈ લો, પહેલાં ફોટો જોઈ લો એટલે ખ્યાલ આવે. આ દૃઢોત્તક છે. કપડાની ડિઝાઇન હોય એવું લાગે છે, એવું છે નહીં. પણ આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે. પ્રાથમિક દિવાલ પર લિગ્નિનનું સ્તુલન. યાદ રાખજો, અહીંયા જે દિવાલ છે ને એની ઉપર એક સ્તુલન, એક વસ્તુ ચોંટાડેલી હોય એ કઈ છે? લિગ્નિન. કોષોની દિવાલ જાડી હોય છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. યાદ કરો, મૃદુતકમાં થોડો વધારે હતો. મૃદુતકમાં એના કરતાં સ્થૂલકોણકમાં ઓછો થયો. અને સૌથી ઓછો શેમાં છે? તો આમાં છે જ નહીં. શેમાં? દૃઢોત્તકમાં અવકાશ હોતો નથી. અને કોષો કેવા હોય છે? મૃત હોય છે. તો ખ્યાલ આવે. આપણે આ ત્રીજું પણ ભણ્યા. તો આજે આપણે આટલું રાખીએ છીએ. શું ભણ્યા આજે આપણે માત્ર સરળ સ્થાયી પેશીના 3. કયા કયા? એક મૃદુતક, જેમાં પાછા 2 આવ્યા, હરિતકણોત્તક અને વાયુત્તક. પછી સ્થૂલકોણક અને દૃઢોત્તક. એક વખત ફરીથી યાદ કરીએ. આજના પિરિયડમાં હું 15મી વખત બોલતો હોઈશ. પેશી 2 પ્રકાર: વનસ્પતિ પેશી, પ્રાણી પેશી. વનસ્પતિ પેશી 2 પ્રકાર: વર્ધનશીલ પેશી, સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી 3 પ્રકાર. કયા કયા? અગ્રસ્ત પાર્શ્વીય અને અગ્રસ્ત આંતરવિષ્ટ પાર્શ્વીય. સરળ સ્થાયી પેશી 2 પ્રકાર: સરળ સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીમાં 3 પ્રકાર. કયા કયા? તો જે આધાર આપવાનું કાર્ય કરે છે, આધારોત્તક રચે છે તે મૃદુતક. જે પછી નંબર 2 એટલે સ્થૂલકોણક, મૃદુતકમાં પાછી 2, હરિતકણોત્તક અને વાયુત્તક. પછી સ્થૂલકોણક અને છેલ્લે દૃઢોત્તક.
સ્થૂલ કોણક એ શું છે? તો નમ્યતા બક્ષે છે અને જળોત્તક એ મૃત છે. બધાના લક્ષણો યાદ रखवाना છે. आकृति दोनने की नहीं है, मात्र प्रश्नों लगे जवाबी लिखने के छे, वो भी 3-3 बार. ओके, ख्याल आवे छे ने? શું કહું છું તે? જય શ્રી કૃષ્ણ.